કેટલા બધા દેશો અત્યારે હાલ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે આખી દુનિયા અત્યારે કોરોના મહામારીનો સામનો કરી રહી છે અને તેની સામે લડવા માટે અત્યારે હાલ તમામ કહી શકાય કે પ્રયત્ન થઈ રહ્યા છે. અહીંયા રસી શોધવા માટે પણ અહીંયા તંતોડ મહેનત કરવામાં આવી રહી છે અને કદાચ એવી આશા પણ આપણે રાખી રહ્યા છીએ કે આવનારા નજીકના ભવિષ્યમાં આપણે જલ્દીથી કોરોનાથી મુક્તિ મેળવીશું. પરંતુ કોરોનાના કારણે જે ઇકોનોમી પર અસર થઈ છે, ઇકોનોમી પર જે વાયરસની અસર થઈ રહી છે, આખરે તેમાંથી આપણે ક્યારે બહાર નીકળીશું એક સૌથી મોટો સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને ગરીબીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. તો આ બધાની વચ્ચે બેરોજગારી જે છે એ વિકસિત અને વિકાસશીલ બંને દેશોમાં તેનું પ્રમાણ ખૂબ જ ઝડપથી અહીંયા વધી રહ્યું છે. આ બધાની વચ્ચે જે અલગ અલગ આંકડાઓ સામે આવતા હોય છે એ વધારે ચિંતામાં આપણને મૂકી દેતા હોય છે. તાજેતરમાં જે રીતે OECD દ્વારા કહેવામાં આવ્યું છે, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટે કહ્યું છે કે આર્થિક અસમાનતામાં ધરખમ અંતર વધી રહ્યું છે અને જો ફરી એક વખત કોરોનાનો જો બીજો તબક્કો જો શરૂ થશે તો આવનારા દિવસોમાં 37 જેટલા વિકસિત દેશમાં બેરોજગારીનો દર બમણો થઈ શકે છે. એટલે આ પણ એક આપણા માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે અને જે બેરોજગારી વધી રહી છે એમાં સૌથી વધારે જે અસર છે એ યુવાનો પર જોવા મળી રહી છે. યુવાનોમાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે બેરોજગારીની. હજી જ્યારે એવા ઘણા બધા લોકો છે કે જેમણે કરિયરની શરૂઆત જ કરી છે અને ત્યાં જ એક મોટો બ્રેક અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. ખેર, ઇકોનોમીને બેઠું કરવા માટે, અર્થતંત્રને બેઠું કરવા માટે અત્યારે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જો ભારત દેશની વાત કરીએ તો. પરંતુ તેમ છતાં પણ જો જોઈએ તો અસલિયતમાં અને વાસ્તવિક રીતે તેની કેટલી અસરો આપણને જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ એક ઉદાહરણ તરીકે જો અહીંયા વાત કરીએ તો ન્યૂઝીલેન્ડ એક એવો પ્રથમ દેશ છે કે જે કોરોના મુક્ત જાહેર થયો છે અને ન્યૂઝીલેન્ડની જો વાત કરવામાં આવે તો કોરોના પહેલાં ન્યૂઝીલેન્ડમાં 4% બેરોજગારી હતી અને અત્યારે જ્યારે કોરોના મુક્ત થઈ ચૂક્યું છે ન્યૂઝીલેન્ડ, ત્યારે અત્યારે બેરોજગારી જે છે લગભગ 10% પર પહોંચી ગઈ છે. અને ચોક્કસ ભારતમાં પણ દિવસે અને દિવસે આ બાબતમાં પરિસ્થિતિ વિકટ બનતી આપણને જોવા મળી રહી છે. ત્યારે તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ અમારી સાથે જોડાઈ ગયા છે કિંજલ દેસાઈ કે જેઓ ઇકોનોમિસ્ટ છે, સાથે ગુજરાત યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ ઓફિસર છે. આપણી સાથે અન્ય એક મહેમાન જોડાઈ ગયા છે ભાવેશ ઉપાધ્યાય કે જેઓ HR એક્સપર્ટ છે. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. કિંજલજી, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. જે રીતની અત્યારની હાલની પરિસ્થિતિ છે, ગરીબી વધી રહી છે અને સાથે બેરોજગારીનો આંક પણ સતત ઊંચો જઈ રહ્યો છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ધ્વનિબેન, જ્યારે આપણે બેરોજગારીની વાત કરીએ ત્યારે એને અલગ અલગ રીતે 4 ટાઈપ્સની બેરોજગારી કે અનએમ્પ્લોયમેન્ટ જે હોય છે એમાં એની ઉપર ફોકસ કરવું બહુ અગત્યનું છે. એક હોય છે કે સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ. જ્યારે કોઈ પ્રોસેસ કે સ્ટ્રક્ચર બદલાય છે ત્યારે જે અનએમ્પ્લોયમેન્ટ થતું હોય છે ડ્યુ ટુ લેક ઓફ સ્કિલ સેટ્સ, એ સ્ટ્રક્ચરલ અનએમ્પ્લોયમેન્ટ થયું. એનું ઉદાહરણ આપણને ખબર છે, જ્યારે ટેકનોલોજી આઈટીમાંથી બેંક્સમાં બધામાં આઈટીમાં ચેન્જ થયું હતું ત્યારે ઘણા લોકોએ વીઆરએસ લીધું હતું. સેકન્ડ છે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ છે. સિઝનલમાં કેવું હોય કે જ્યારે કોઈ ખેતીવાડી રિલેટેડ વસ્તુ હોય, કન્સ્ટ્રક્શન રિલેટેડ વસ્તુ હોય કે કોઈ પર્ટિક્યુલર સિઝન કે ટાઈમ ડ્યુરેશનની હોય, એ પતે પછી અનએમ્પ્લોયમેન્ટ થતું હોય છે. આ સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ થયું. ત્રીજી છે એ છે કે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ, જેની તમે હમણાં વાત કરી કે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ એટલે એક નોકરી છોડ્યા પછી બીજી નોકરી લેવાની વચ્ચેનો જો વેઇટિંગ પીરિયડ, અથવા તો ફર્સ્ટ ટાઈમ જોબ જે લોકો લઈ રહ્યા છે કે જે યુવાનો છે, ભણીને નીકળ્યા છે અને પહેલી વાર પહેલી નોકરી માટે વેઇટ કરી રહ્યા છે, આ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કહેવાય, જેની તમે હમણાં વાત કરી કે અત્યારે ખૂબ યુવાનોને બેરોજગારી છે. ચોથી વસ્તુ છે સાયકલિકલ. ઇકોનોમિકલ સાયકલના આધારે, મંદી તેજીના આધારે જે અનએમ્પ્લોયમેન્ટ જનરેટ થતી હોય એ છે, એને આપણે કહી શકીએ કે એ છે સાયકલિકલ અનએમ્પ્લોયમેન્ટ. તો અત્યારે આપણે 2 પ્રકારની અનએમ્પ્લોયમેન્ટનો સામનો કરી રહ્યા છીએ. મને એવું લાગે છે કે આર્થિક મંદી જે છે એને કારણે આપણે સાયકલિકલ અનએમ્પ્લોયમેન્ટ પ્લસ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ બંનેનો સામનો કરી રહ્યા છીએ. કારણ કે આપણે યુવા દેશ છે, ખૂબ મોટો જે યુવા વર્ગ છે એ પહેલી નોકરીની વેઇટ કરી રહ્યો છે કે જે 20 થી 25 વર્ષની ઉંમરની વચ્ચે છે. કોઈને કોઈ કોર્સ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન ના કરીને બહાર નીકળી રહ્યો છે કોલેજની અને પહેલી જોબની રાહ જોઈ રહ્યો છે. અને એવા સમયે જ અત્યારે આ સિચ્યુએશન આવી છે. એટલે ઓફકોર્સ જો અનએમ્પ્લોયમેન્ટના આપણે આંકડા જોઈએ તો
લાસ્ટ યર 2019-20માં જો આખા વર્ષ દરમિયાન બિફોર માર્ચ જે અનએમ્પ્લોયમેન્ટનો ડેટા 7-8% હતો ભારતમાં, એપ્રિલ અને મે મહિનામાં એ અનએમ્પ્લોયમેન્ટનો આંકડો 23% સુધી રાઇઝ થઈ ગયો. અને જેવું આ 1 જૂને લોકડાઉન ખુલ્યું અથવા તો જેને કહેવાય કે અનલોક 1 આવ્યું, એ સાથે જ એમાં ઘણો સુધારો જોવા મળ્યો. આજની તારીખે ભારતમાં 19%નો રેટ છે અને એની સામે ગુજરાતમાં માત્ર 13%નો અનએમ્પ્લોયમેન્ટ રેટ છે. એટલે જે ચોક્કસ રીતે એવું કહી શકાય કે ઘણા ધંધા રોજગાર ખુલ્યા. સરકારનું જે 20 લાખ કરોડનું જે પેકેજ આવ્યું ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે, એના કારણે ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે આપણે એ મંદીની સાયકલમાંથી એમ્પ્લોયમેન્ટમાં ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે, પણ વાર લાગશે ચોક્કસ. અને બીજું, ચોક્કસથી તમારે તમારા સ્કિલ સેટમાં વધારો કરવાની જરૂર છે. એક પ્લેસમેન્ટ ઓફિસર તરીકે હું ચોક્કસ કહીશ કે જો લિમિટેડ નંબર ઓફ જોબ્સ માટે ઇફ યુ આર કમ્પિટિંગ, તમે જો એ જોબ લેવા માટે કોમ્પિટિશનમાં હોવ લોકોની સાથે, તો ચોક્કસ તમારામાં વિશેષ ગુણો હોવા જોઈએ, તો જ તમે એ જોબ મેળવી શકશો. એટલે કોમ્પિટિશનનો જમાનો બી આવશે અને સાયકલિકલ છે, એટલે રિસેશનની સાથે જેમ રિસેશન ઓવર થશે એમ આપણને એમ્પ્લોયમેન્ટ મળતું દેખાશે. જી બિલકુલ. પણ અહીંયા કિંજલજી, જે રીતે આપણે વાત કરી કે 20 લાખ કરોડ રૂપિયાનું જે પેકેજ છે અહીંયા મદદરૂપ સાબિત થશે, પરંતુ ક્યાંક જો આપણે એને જોઈએ તો જે કહી શકાય કે અહીંયા કોઈ પોલિસી ડિસિઝન જે સ્ટ્રોંગ હોવું જોઈએ આપણને હજી એટલું જોવા નથી મળી રહ્યું. હજી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અહીંયા માત્ર આંકડાઓની રમત અહીંયા જોવા મળી રહી છે. અને સાથે જ અહીંયા જો બીજી એક વાત કરીએ તો અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા પર આપણે ભાર મૂકી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે પણ જો જોઈએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લગભગ મળતા આપણને 18 મહિના જેટલો સમય નીકળી જતો હોય છે. ત્યારે શું લાગે છે કે અત્યારની જે વર્તમાન નીતિઓ છે અથવા તો જે બદલાવ કરવામાં આવી રહ્યો છે એટલો કારગર સાબિત થશે અહીંયા? જો એક વસ્તુ છે ધ્વનિબેન કે ભારત અને આખા વર્લ્ડની ઇકોનોમી અત્યારે એક ચેલેન્જિંગ ટાઈમમાંથી પસાર થઈ રહી છે, કારણ કે લોકડાઉન હતા. લોકડાઉન એટલે ટોટલ શટડાઉન ઓફ ધી બિઝનેસીસ. ત્યારે એની ઇમ્પેક્ટ ઇકોનોમી પર આવે જ અને એનું રિસેશન આવે જ અને એને નીકળતા વાર લાગશે, ચોક્કસથી છે. પણ સાથે સાથે જો આપણે સૌ ભેગા મળીને આત્મનિર્ભર ભારતની ઉપર ધ્યાન આપીએ, ઇન્ડસ્ટ્રીઝ, સરકાર, ગવર્મેન્ટ પોલિસીસ અને જો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જો એને સાથે મળશે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આપણે આમાંથી ખૂબ ઝડપથી બહાર આવી શકીશું. 18 મહિના જેટલો સમય ના લાગે એવું પણ બની શકે, પણ ટૂંકા ગાળાનું પેલું નથી થવાનું, આમાંથી બહાર નથી નીકળવાના ટૂંકા ગાળામાં, એ એક નિશ્ચિત વાત છે. કલેક્ટિવ એફર્ટ્સની જરૂર છે. પ્લસ આજે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધીમાં જે પણ ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં જે એના એક્સપાન્શન થયેલા એમાં લેબરની એક બહુ એક ઇમ્પોર્ટન્ટ રોલ હતો. આજે આપણે જોયું કે છેલ્લા 2-3 મહિનામાં એમાંથી બહુ મોટા પ્રમાણમાં લેબર્સ પોતપોતાના નેટિવ જતા રહ્યા છે. એમાંથી કેટલા પર્સન્ટેજ લોકો પાછા આવશે અને એ ઇન્ડસ્ટ્રી ધમધમતી થવા માટે એ લેબરની બહુ આવશ્યકતા છે, એના વગર એ પોસિબલ નથી. એટલે આ બધી ચેલેન્જીસ બી આવવાની જ છે. એવામાં જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીને લેબર ડેફિશિયન્ટ સિચ્યુએશન જોવા મળતી હોય તો નવી ઇન્ડસ્ટ્રી નાખવાની વાત કરીએ તો એને લેબર ક્યાંથી મળશે? એટલે આ બધા પ્રશ્નો પણ છે જેની ઉપર ગવર્મેન્ટે ફોકસ આપવાની ચોક્કસ જરૂર છે. જી બિલકુલ. ભાવેશજી, આપની પાસે આમાં માંગીશ, એક HR એક્સપર્ટ તરીકે આપ વર્તમાન પરિસ્થિતિને કેવી રીતે જોઈ રહ્યા છો અને જે નોકરીને લઈને અત્યારે હાલની જે પરિસ્થિતિઓ જોવા મળી રહી છે, જે રીતે બેરોજગારીનો આંકડો જોવા મળી રહ્યો છે, આપનું અનુમાન અને એનાલિસિસ અહીંયા શું કહી રહ્યું? આપણે જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ અને અત્યાર સુધીમાં લગભગ 5 લાખ જોબ અત્યારે ગુજરાતમાં જતી રહી છે. અને જેમ તમે કહ્યું, એક બહુ જ ચિંતાજનક બાબત એ છે કે જે લોકો આ વર્ષે ગ્રેજ્યુએટ થયા છે અથવા તો મેનેજમેન્ટ ડિગ્રી લીધી છે કે એન્જિનિયરિંગ એમને પૂરું કર્યું છે, એ લોકો માટે અત્યારે નવી જોબ શોધવાના દ્વાર એકદમ બંધ જ છે. 5-10% વધારે ઓપોર્ચ્યુનિટીઝ નથી. પરંતુ સાથે સાથે હું એ પણ કહીશ કે અત્યારે જેમ શોપ ફ્લોર એમ્પ્લોય કિંજલબેને કીધું એ પ્રમાણે ગુજરાતમાં 27-28% શોપ ફ્લોર એમ્પ્લોઈઝ ગુજરાતની બહારના રાજ્યોમાંથી આવે છે. અને અત્યારે ઇન્ડસ્ટ્રી અત્યારે 40-45% કેપેસિટી સાથે ચાલુ થઈ ગઈ છે આખા ગુજરાતમાં. પરંતુ શોપ ફ્લોરની અછતને લીધે અત્યારે એક જ શિફ્ટ પર અત્યારે કંપનીઝમાં કામ ચાલે છે. તો જે લોકો બ્લુ કોલર જોબ છે અથવા તો શોપ ફ્લોરમાં અત્યારે લોકો કામ કરી રહ્યા છે, ITI છે કે 10મું કે 12મું પાસ કરીને અમુક એ લોકોએ ટ્રેનિંગ લીધેલી હોય અને એ લોકો એક સ્કિલ લેબર તરીકે લોકો એસ્ટાબ્લિશ થયા હોય,
એ લોકો માટે અત્યારે સરસ ઓપોર્ચ્યુનિટીઝ છે. અત્યારે મોદી જ કંપનીઓ મિનિમમ વેજ તો આપે જ છે, પરંતુ એમને એટ્રેક્ટ કરવા માટે અલગ અલગ ઇન્સેન્ટિવ્સ અને બોનસ બી આપી રહ્યા છે. એટલે બ્લુ કોલર અને શોપ ફ્લોર માટે અત્યારે ગ્રેટ ઓપોર્ચ્યુનિટીઝ છે ગુજરાતમાં. એટ ધ સેમ ટાઈમ જે લોકો ક્લેરિકલ જોબમાં છે, જે લોકો મિડલ લેવલ મેનેજમેન્ટમાં છે, એ લોકોને અત્યારે જોબ ની સખત અત્યારે મુશ્કેલીમાં છે. તમને એક આંકડો કહું અત્યારે કે ગુજરાતની મોટાભાગની કંપનીઓએ મે મહિનાનો સેલરી હજી સુધી ચૂક્યો નથી, અથવા તો 50% કે 60% કે 70% ચૂક્યો છે. અને જે લોકો થર્ડ પાર્ટીના પેરોલ ઉપર છે, એટલે કે કોન્ટ્રાક્ટ ઉપર છે, એ લોકોની પરિસ્થિતિ તો બહુ જ વિકટ છે. કારણ કે કંપની કોન્ટ્રાક્ટરને પૈસા આપે તો જ કોન્ટ્રાક્ટર ફર્ધર આગળ પૈસા આપે. એટલે કે એપ્રિલ અને મે મહિનામાં થર્ડ પાર્ટીના રોલ ઉપર જે લોકો એમ્પ્લોઈઝ છે, એ લોકોને 20 થી 25% લોકોનો જ અત્યારે સેલરી થયો છે. બાકીના 70 થી 80% સેલરી બાકી છે. પરિસ્થિતિ પડકારજનક છે, પરંતુ આપણા ગુજરાતીઓ ની કરવાની ક્ષમતા આપણે બધા જાણીએ છીએ. અને મને પણ એવું લાગે છે કે આવનારા 2 થી 3 મહિનામાં જ એટલીસ્ટ 70 થી 80% જેટલી સ્થિતિ સામાન્ય થઈ શકશે. જી બિલકુલ. ભાવેશજી, ક્યાંક લાગે છે કે જે પેકેજીસ આપણા ત્યાં જાહેર કરવામાં આવ્યા એમાં કદાચ અહીંયા કંપનીને થોડો ઘણો ફાયદો થાય તેવું તો અહીંયા વિચાર્યું છે, પણ જે નાના માણસો છે, જેમના પર કંપની ટકેલી છે, તેમને લાભ મળે તેવી કોઈ અહીંયા મજબૂત નીતિ અહીંયા જોવા નથી મળી. માત્ર અહીંયા ભાવનાત્મક ભાષણો અને સંબોધનો જોવા મળ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓને પગારથી દૂર ના રાખો, અથવા તો તમારા કર્મચારીઓને તમે પગાર ચૂકવો. પરંતુ આ સમય એવો છે ત્યારે કોઈ એક એવી નીતિ અથવા તો કોઈ એક એવું આયોજન કરવાની અહીંયા શું કોઈ જરૂર લાગી રહી હતી? ચોક્કસ હું એગ્રી થઉં છું કે શું સરકાર તો સર્ક્યુલર કરીને છોડી દે છે કે ભાઈ તમે લોકો બધાને પગાર આપો, બધાને રહેવાની વ્યવસ્થા કરો, તો પરંતુ એમએસએમઈ સ્પેશિયલી એસએમઈસ અને એમએસએમઈસ ના પ્રમોટર્સ જોડે અત્યારે કેશ ફ્લો જ નથી, તો પગાર કેવી રીતે આપી શકશે? બીજું જે આ 20 લાખનું પેકેજ છે, એ પેકેજ અત્યારે અનાઉન્સમેન્ટ કર્યું છે, પરંતુ અમારી અત્યારે અમે લોકો 76 કંપની જોડે કામ કરી રહ્યા છે. મોટા ભાગના એન્ટરપ્રેન્યોર્સને અત્યારે ખબર નથી કે આ પેકેજનો લાભ કેવી રીતે લેવો. જ્યારે બેંકને પૂછવામાં આવે ત્યારે બેંક બી અત્યારે કહે છે કે અમારી જોડે નોટિફિકેશન આવવાનું બાકી છે, અમને બી બહુ ક્લેરિટી નથી. એટલે બહુ મોટું કન્ફ્યુઝન ઊભું થયું છે. ખરેખર જે અત્યારે જરૂર છે એમએસએમઈસ ને કે એ કેશ ફ્લો એમનો જળવાઈ રહે, એ લોકો રો મટીરિયલ્સ લાવી શકે સારું, એ લોકો જોડે સારા ઓર્ડર છે, પરંતુ કર્મચારીઓને આપવાના પગાર નથી. એટલે તમે બહારથી તમે જોશો તો આંકડાકીય તમને એકદમ બહુ સરસ લાગશે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે બહુ જ મોટો અત્યારે ઇશ્યુઝ થઈ રહ્યો છે. અને મોટા ભાગના એસએમઈસ અને એમએસએમઈસ અત્યારે બહુ જ મોટો સ્ટ્રગલ કરી રહ્યા છે. નોટ ઓનલી એસએમઈસ અને એમએસએમઈસ, ઇવન લાર્જર કંપનીઝ જે લોકોના ટર્નઓવર 5,000-6,000 કરોડ છે, એ લોકો પણ એમના એમ્પ્લોઈઝની 10 to 20% મેન પાવર રિડક્શનની અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે. બિલકુલ. કિંજલજી, જે રીતે અહીંયા બેનિફિટ લેવામાં પણ ક્યાંક જે માહિતીનો અભાવ છે અહીંયા નડી રહ્યો છે, તો એવી જ રીતે જે અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે જે નીતિઓ બદલવાની વાત હોય, અથવા તો કોઈક એવી યોજનાઓની વાત હોય, અથવા તો પેકેજની વાત હોય, જે તૈયાર થતું હોય છે ને તેના માટે પણ જે માહિતી જોઈતી હોય છે, એમાં પણ ક્યાંક હજી થોડો ઘણો અભાવ જોવા મળતો એમ લાગી રહ્યું છે. ઇન્ડિયાની જો વાત કરવામાં આવે તો લગભગ ફોર્મલ ઇકોનોમીના આંકડા તો આપણી પાસે રહેતા હોય છે, પણ ઇનફોર્મલ ઇકોનોમી હજી પણ જે રીતની માહિતીઓ આપણને મળવી જોઈએ અને આ સાથે એટલી મજબૂત ઇનફોર્મલ ઇકોનોમી પણ જોવા નથી મળી રહી. અહીંયા ડેટા મેનેજમેન્ટ સુધારવાની જો વાત કરીએ તો આ બાબતે આપનું મંતવ્ય શું? જો ધ્વનિબેન, 1-2 વસ્તુ હું આમાં તમને કહેવા માંગીશ કે આપણી ચેનલમાં થોડા દિવસો પહેલા હોસ્પિટલની વાત હતી, કે હોસ્પિટલમાં મેં વાત કરેલી કે હોસ્પિટલમાં ક્યાં કેટલા બેડ ઉપલબ્ધ છે એની જાણકારી ઓનલાઈન હોવી જોઈએ, એટલે પેશન્ટ સીધું ત્યાં પહોંચે. એ જ રીતે જો આપણે અનએમ્પ્લોયમેન્ટ અને એમ્પ્લોયમેન્ટની વાત કરતા હોઈએ તો કઈ કંપનીમાં કઈ જગ્યાએ કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે એનું કોઈ ઓનલાઈન પોર્ટલ અવેલેબલ હોય અને એમાં કયા ટાઈપના સ્કિલ સેટ જરૂરી છે એવું સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ જો જાહેર કરે તો ગુજરાતમાં આ પ્રશ્ન ખૂબ ઝડપથી આપણે ઉકેલી શકીએ. કારણ કે એક બાજુ એવું નથી કે જોબ બિલકુલ નથી, જોબ્સ છે, અને બીજી બાજુ એવું છે કે જોબ સીકર પણ છે, પણ એને પ્લેટફોર્મ નથી મળી રહ્યું, એને કારણે એ લેગ છે. અત્યારે કેવું છે, અને બીજી વસ્તુ કે હવે નવા પ્રકારની જોબ્સ આવશે, જેમ કે અત્યારે ફોર ધ ટાઈમ બિંગ આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્થ કેર, વેલનેસ, આ બધી જગ્યાએ ખૂબ જ મોટો રિક્વાયરમેન્ટ છે એમ્પ્લોઈઝનો. અને મને પોતાને પણ ખૂબ ફોન આવે છે કે અમારે 200 એમ્પ્લોયની જરૂર છે, 300 એમ્પ્લોઈઝની જરૂર છે, કોઈ ફાર્માસ્યુટિકલ સેક્ટર્સમાં, આઈટી રિલેટેડ જોબ્સમાં.
તો આ બધા નવા ડેવલપમેન્ટ થવાના છે. જ્યારે બી કોઈ બી ચેલેન્જ આવતી હોય છે ઇકોનોમિકલ, પછી જે રિફોર્મ્સ થતા હોય છે, ન્યૂ ટાઈપ્સ ઓફ જોબ્સ ઇમર્જ, અને જે ટ્રેડિશનલ સેક્ટર્સ હોય એમાં ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ફેરફાર થતો હોય છે. આ જ વસ્તુ આપણે ઘણી વાર જોયેલી છે ભૂતકાળમાં પણ, કે ટેલિફોનમાંથી આપણે પેજર પર આવ્યા, પછી મોબાઈલ પર આવ્યા, પછી સ્માર્ટફોન પર આવ્યા. અલગ અલગ પ્રકારની નીડ્સ અને પ્રોડક્ટ સર્વિસીસ ઓબ્સોલેટ થતી હોય છે અને નવી ઇમર્જ થતી હોય છે. ન્યૂ ટાઈપ્સ ઓફ સ્કિલ સેટ્સ આર રિક્વાયર્ડ. એટલે અત્યારે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ જો આવું કોઈ પોર્ટલ આપણને મળે કે જ્યાં આગળ ટાઈપ્સ ઓફ જોબ્સ ઉપલબ્ધ હોય અને સામે એની રિક્વાયરમેન્ટ્સ કેટલી છે, પ્રોફાઇલ કેવું જોઈએ છે એ જાણકારી હોય, તો ઘણા લોકો ઇઝીલી એ મેચ કરી શકે અને ત્યાં અપ્લાય કરી શકે. એટલે આવા એક ઓનલાઈન પ્લેટફોર્મની, પોર્ટલની જરૂર એમ્પ્લોયમેન્ટ રિલેટેડ પણ છે. એટલે આ એક સૂચન છે, એનાથી ઘણી બધી સોલ્યુશન થઈ શકે. બીજું, લોંગ ટર્મ ઇમ્પેક્ટ આની પર ઇકોનોમીની આવવાની છે. આજની તારીખે આપણે જોઈ રહ્યા છે કે જેમ તમે વાત કરી શરૂઆત ડિબેટની થઈ ત્યારે, કે યુથને અનએમ્પ્લોયમેન્ટ નડી રહ્યું છે. ચોક્કસ એ જે અનએમ્પ્લોયમેન્ટ આ થોડા મહિનાઓ કે વર્ષ માટે જે ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ આવશે કે સાયક્લિકલ અનએમ્પ્લોયમેન્ટ આવશે, એને કારણે સેવિંગ રેટ છે એ ઓવરઓલ ડાઉન જશે. અને અગેન એ જે ઇમ્પેક્ટ જે ક્યાં પડશે, કયા કયા સેક્ટરમાં પડશે, તો એની ઇમ્પેક્ટ એ જે યુથ છે એ પોતાની જે ઘર લેવાની વસ્તુ હોય એમાં, એટલે રિયલ એસ્ટેટમાં એમાં આવી શકશે, કે લક્ઝુરિયસ આઇટમ્સના સ્પેન્ડિંગમાં આવી શકશે. એટલે અગેન ટાઈપ્સ ઓફ expenditure in certain sectors will change. અને બીજી એની લોંગ ટર્મ ઇમ્પેક્ટ ક્યાં પડી શકે, તો રિટાયરમેન્ટ વખત રિટાયરમેન્ટ ફંડ જે જનરેટ કરવાનું હોય છે યુથની એજમાં, 20 થી 30 વર્ષની ઉંમરમાં, જેટલું જલ્દી તમે સેવિંગ શરૂ કરો એની ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ તમને ઇન્વેસ્ટમેન્ટની તમારા રિટાયરમેન્ટ યર્સમાં મળે. એટલે આજે ભારત યંગ કન્ટ્રી છે, તો એની ચેલેન્જ બી આપણને આવતા 30 વર્ષ પછી જોવા મળવાની છે, કે જો રિટાયરમેન્ટ ફંડમાં આજની તારીખે જો ડેન્ટ આવશે તો એની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ કેટલી પડશે થોડા વર્ષો પછી. એટલે આ બધી ચેલેન્જીસ લોંગ ટર્મની ચેલેન્જીસ છે. અને અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ શોર્ટ ટર્મની, સો વી હેવ ટુ એન્ડ ધ ગવર્મેન્ટ હેઝ ટુ ફોકસ ઓન બોથ ધ ચેલેન્જીસ, શોર્ટ ટર્મ એન્ડ ધી લોંગ ટર્મ ચેલેન્જીસ. જી બિલકુલ. ભાવેશજી, જે વાત કિંજલજીએ કરી છે એમાં જો આપ કંઈ એડ કરવા માંગતા હો, અને સાથે બીજી એક વાત કે અમેરિકા અત્યારે હાલ સૌથી વધારે પ્રમાણમાં કોરોના સંક્રમણનો સામનો કરી રહ્યું છે, અને ત્યાં પણ બેરોજગારી એક કહી શકાય કે એનું પ્રમાણ અત્યારે હાલ સૌથી વધારે જોવા મળે છે. પરંતુ ક્યાંક એવું આપણે કહી શકીએ છીએ કે જે રીતનું ભથ્થું ત્યાં આપવામાં આવ્યું છે, બેરોજગારી ભથ્થું, અને ક્યાંક ત્યાં કહી શકાય કે સોશિયલ સિક્યોરિટીના પાયા અમેરિકામાં વધારે મજબૂત જોવા મળે છે. પરંતુ અહીંયા એમ્પ્લોયઝની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો હજી પણ ક્યાંક લાગે છે કે સરકાર પાછળ પડી રહી છે આ બધા મુદ્દાઓ. ચોક્કસ. પહેલા કિંજલબેને જે કીધું ને એમાં એક વસ્તુ હું એડ કરીશ કે અત્યારે લેબરનું રીશફલિંગ કરવાની બહુ જરૂર છે. ફોર એક્ઝામ્પલ, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝના લેબર અત્યારે આઈડિયલ્સ છે, સર્વિસ સેક્ટરના લેબર્સ અત્યારે આઈડિયલ્સ છે, અને જ્યારે બીજી બાજુ ફાર્મા સેક્ટર્સ, હેલ્થ કેર સેક્ટર્સ અથવા તો ઘણા મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝમાં અત્યારે લેબરની શોર્ટેજ છે. એટલે અત્યારે તો ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક, ફોર એક્ઝામ્પલ અમુક સર્ટન જીઆઈડીસી છે, એ લોકો શું કરી રહ્યા છે કે દે આર લુકિંગ ટુ અનધર ઇન્ડસ્ટ્રીઝ, કે ભાઈ ત્યાં અત્યારે લેબર્સ કેટલા આઈડિયલ પડ્યા છે. એટલે અત્યારે જો લેબર ગુજરાતમાંથી 30% લેબર ગયા છે, પરંતુ હવે ગુજરાતમાં જ એનું જો સોલ્યુશન લાવવું હોય તો તમારે લેબરનું રીશફલિંગ કરવું પડશે અને એક નવું ક્રિએટિવ રીતે આનું સોલ્યુશન લાવવું પડશે. હવે જ્યારે તમે બીજી વાત કરી સોશિયલ સિક્યોરિટીની, આપણે ત્યાં અત્યારે પીએફ છે, ઈએસઆઈ છે, એ બધી સોશિયલ સિક્યોરિટી છે, પરંતુ આ બધી સોશિયલ સિક્યોરિટી ડેવલપ કન્ટ્રીઝના સિક્યોરિટી કરતા ઘણી નબળી છે. એટલે જેમ અત્યારે અમેરિકામાં દરેક એમ્પ્લોયરને $1200 અત્યારે ભથ્થું આપ્યું છે. એટલે ભારતમાં અત્યારે કોઈ વિચારતું જ નથી. એ લોકો ખેડૂતોને સબસિડી આપે છે, કરિયાણું આપે છે, આ બધું જ કરી રહ્યા છે, પરંતુ અનએમ્પ્લોયમેન્ટ, પોતાના ઘરે સેલરી જો 2 મહિના ન આવે તો શું થાય, એ જે સિરિયસનેસ છે જે સરકાર તરફથી, જો જે લોકો અનએમ્પ્લોયમેન્ટ છે અથવા જે લોકોની જોબ જતી રહી છે, અને કંપનીમાં સરકારી આંકડાઓ તો અલગ જ છે, પણ કંપનીની જે રિયાલિટીઝ છે કે રોજ તમે કંપનીમાંથી બધાને કહો છો કે સપોઝ એક ડિપાર્ટમેન્ટમાંથી 100 માણસો ડિપાર્ટમેન્ટમાં હોય તો અત્યારે કહેવામાં આવે છે કે તમારા ડિપાર્ટમેન્ટમાંથી ખાલી 40 જ માણસો અત્યારે જોબ પર આવે. એટલે કંપની અત્યારે સેલરી કટ કરી રહી છે, સેલરી એ લોકોના ઓછા કરી રહી છે, અથવા તો એ લોકોને બીજી જોબ શોધવાનું કહી રહી છે. તો આવા વખતે ગવર્મેન્ટ તરફથી જો એક અનએમ્પ્લોયમેન્ટ ભથ્થું
જો એ લોકોને આપી શકાય તો બહુ જ મોટી રાહત થશે આ લોકોને. કારણ કે ડેલી જે લોકો કમાતા છે, ડેલી જે લોકોનો સેલરી એકદમ ઓછો છે, જે લોકોનો સેલરી થોડો વધારે છે ટોપ લેવલ, એ લોકો બધા 4-5 મહિના સુધી સસ્ટેન કરી શકે. પણ જે લોકોના ઈએમઆઈ છે, જે લોકોના રોજના ખર્ચાઓ છે, આ લોકોને સરકાર તરફથી ચોક્કસ એક ભથ્થુની સહાય મળવી જોઈએ. અને આપણે આ જે પરિસ્થિતિ છે, જો એને કેસ સ્ટડી તરીકે જોઈએ તો આપણું જે સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ છે, જેને વધુ સ્ટ્રોંગ કરવાની જરૂર છે. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં ઈએસઆઈ છે, પરંતુ 10-15% વધારે લોકો ઈએસઆઈ નો બેનિફિટ્સ લેતા નથી. તો મેડિકલની સારવાર માટે આપણી જોડે બીજા ઘણા બધા આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને કોર્પોરેટ જગત અને સરકાર જો જોડે ભેગા મળીને જો સોશિયલ સિક્યોરિટી ઉપર જો કામ કરે તો મારા ખ્યાલથી ચોક્કસ સરસ માળખું અને એક હેલ્ધી બધાને બેનિફિટ્સ થાય એવું એક સ્ટ્રક્ચર ગોઠવાઈ શકે. જી બિલકુલ. કિંજલજી, અહીંયા બીજો એક પ્રશ્ન કે ભલે અત્યારે આપણે એમ્પ્લોયની વાત કરી રહ્યા હોય, પણ ભારત દેશનો જે મૂળ આધાર રહેલો છે, અથવા તો કહી શકાય કે અર્થતંત્રનો જે મૂળ આધાર રહેલો છે, એ શ્રમિકો પર રહેલો છે. પરંતુ કદાચ ક્યાંક વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે ખૂબ જ સરળતાથી જે શ્રમિકો ઉપલબ્ધ રહેતા હોય છે, એમની જે કદર થવી જોઈએ નથી થતી. અને કદાચ આ સમયગાળામાં પણ આપણને એ જ જોવા મળ્યું. યુપી અને ગુજરાતના જે મજૂરો છે, અને જે રીતે કહી શકાય કે જાહેરાત કરવામાં આવી લોકડાઉનની, કદાચ અહીંયા ક્યાંક પહેલેથી કંઈક આયોજન કર્યું હોત તો વધારે સારું હોત એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે મજૂરો જઈ રહ્યા હતા અને જે રીતના એક્શન્સ લેવામાં આવ્યા, કદાચ કહી શકાય કે અહીંયા આપણે ભલે બેરોજગારી ઓછી કરવાની વાત કરતા હોઈએ, ભલે રોજગારી આપવાની વાત કરતા હોઈએ, પરંતુ જે રીતના નિર્ણયો લેવાયા છે, કદાચ અહીંયા રોજગારી ઘટે એવા પ્રયત્નો તો સરકાર તરફથી જ જોવા મળી રહ્યા છે. ધોનીબેન, આ જે વસ્તુ છે કે જે શ્રમિકોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થયું, એમાં બે ફેક્ટર હતા. એક તો હતું કે થોડો સમય એમણે રાહ જોઈ કે સિચ્યુએશન કંટ્રોલમાં આવે, પછી એમને પેનિક આવ્યું કે અહીંયા અમને કઈ નથી તો અમે અમારા ગામ જતા રહીએ તો જે અમારું નાનું મોટું ગુજરાન ત્યાં ચાલી જશે. અને બીજું હતું પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ. એટલે આપણે જોયું છે કે ઘણી જગ્યાએ, પછી મુંબઈમાં અમુક જગ્યાએ હતું, ગુજરાતમાં અમુક જગ્યાએ પોલિટિકલ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવામાં આવ્યા, એને આર્ટિફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી, અને એને કારણે શ્રમિકો પેનિકમાં આવીને પછી વધુ ત્યાં સ્થળાંતર કરી ગયા. આ બંને વસ્તુ છે, આપણે એમાં ડિટેલમાં નથી જતા, પણ એ બધાને કારણે શ્રમિકો ગયા છે. હવે અત્યારે મને, જેમ તમે વાત કરી કે ભારત, તો હું જયારે ભણતી હતી ત્યારથી મને એવું ધ્યાનમાં છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. હવે એ કારણ કે એમાં ગામડાની સંસ્કૃતિનું સૌથી વધારે મહત્વ છે. આજની જે સિચ્યુએશન ઊભી થઈ છે COVID-19, ડ્યુરિંગ ધી COVID-19 એન્ડ પોસ્ટ COVID-19, મને એવું દેખાય છે કે સ્પષ્ટ રીતે કે ગામડા ફરીથી એમાં ખેતી અને ખેતી રિલેટેડ ઉદ્યોગો એની ખૂબ જ મોટી રિવોલ્યુશન, જેને ક્રાંતિ કહેવાય, એવી સિચ્યુએશન આવવાની છે. અને ગવર્મેન્ટે એના ઉપર ફોકસ આપીને ગામમાં રહેતો માણસ એને ગામની આજુબાજુમાં જ એને ઉદ્યોગ ધંધા, ખેતી રિલેટેડ વસ્તુઓ, એમાં નોકરી ધંધા મળી રહે અને એને સ્થળાંતર કરીને અહીંથી ત્યાં ના જવું પડે, બીજી કોઈ જગ્યાએ મોટા શહેરોમાંથી ક્યાંય ના જવું પડે, એ સિચ્યુએશન પર ધ્યાન આપવાની જરૂર છે. અને એક ટાઉન કન્સેપ્ટ ડેવલપ થશે કે જે મેટ્રો સિટી તરફ દોડવાની જે ઘેરછા લોકોની હતી, એ મને એવું લાગે છે કે ઘણા અંશે કંટ્રોલમાં આવશે, અને એને કંટ્રોલમાં લાવવી પણ જરૂરી છે. કારણ કે શહેરો ઉપર પણ બર્ડન અનનેસેસરી વધી જાય છે. અહીંયા ગાડી એ ગામનો શ્રમિક કે એક વ્યક્તિ એ બહુ બિલો સ્ટાન્ડર્ડ જિંદગી જીવી રહ્યો હોય છે. એના બદલે જો એને ગામમાં જ અથવા એની આજુબાજુના નજીકના નાના ટાઉનમાં એવું ડેવલપમેન્ટલ સિચ્યુએશન ઊભી કરવામાં આવે કે ત્યાં આગળ જ એને એક સેલ્ફ સફિશિયન્ટ ઇકોનોમી બની જાય, અને ત્યાં આગળ એને રોજગારી અને જીવન નિર્વાહની જરૂરિયાતો ત્યાંથી જ મળી રહે, એની ચિંતન કરવાની ખૂબ જરૂર છે. કારણ કે ભારત પાસે એટલા બધા નેચરલ રિસોર્સિસ છે, એટલી બધી શક્તિઓ છે કે એને સેલ્ફ સફિશિયન્ટ ઇકોનોમી સૈકાઓથી, સદીઓથી ચાલુ હતી અને છે જ. તો એની પર ફોકસ કરવાની જરૂર છે. અને એનું જ બીજું નામ સ્વદેશી કહો કે આત્મનિર્ભર ભારત કહો, કે આ જ બધું એક જ કન્સેપ્ટ છે. યુ ડિપેન્ડ ઓન યોર રિસોર્સિસ, યોર પીપલ, યોર ઇકોનોમી વિલ ડેફિનેટલી ફ્લરિશ. એટલે એ વસ્તુ પર ફોકસ આપવાની જરૂર છે. અને ઘણા બધા રિસોર્સિસ આની ઉપર આવનારા સમયમાં ડિપ્લોય થવાના છે, અને ગામ અને નાના ટાઉન્સ એના ડેવલપમેન્ટમાં ફોકસ રહેશે સરકારનું.
જી બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને વિશ્વમાં મંદી જોવા મળી રહી છે અને કહી શકાય કે કોરોનાની મહામારીમાં ઇકોનોમી પર જે અસર જોવા મળી રહી છે એમાંથી લગભગ કહી શકાય કે મોટા ભાગના દેશો પસાર થઈ રહ્યા છે. ભારતની પરિસ્થિતિ શું છે, કેટલા અહીંયા ચેન્જીસ આવવા જોઈએ, રિફોર્મ્સ કેવા હોવા જોઈએ, તે તમામ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે અને કિંજલ દેસાઈ, બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.